વકફ સંશોધન બિલને લઈને મુસ્લિમ સમાજ સતત તેનો વિરોધ કરી રહ્યા છે અને જેપીસીની કમિટી જ્યારે ગુજરાતમાં આવી તે સમયે આ મૌલાનાએ ત્યાં જવાનો ઇનકાર કર્યો છે અને કમિટીનો તે બહિષ્કાર કરે છે તેવી તેમણે વાત કરી છે। શું તેમણે કારણો આપ્યા છે તેની વિગતવાર વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। કેન્દ્રની એનડીએ સરકાર વકફ સંશોધન બિલ 2024 લોકસભામાં લાવી ત્યાં તેનો વિરોધ થયો અને ત્યારબાદ આ જે બિલ છે તેને જેપીસી એટલે કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં મોકલી આપવામાં આવ્યું છે। જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીએ દેશના લોકો પાસેથી તેમના અભિપ્રાય માંગ્યા હતા અને લોકોએ પોતાના અભિપ્રાય મેલ સ્વરૂપે આ જેપીસીને મોકલ્યા છે। આ જેપીસીમાં 31 સભ્યો હોય છે, જેમાંથી 21 સભ્યો લોકસભાના હોય છે જ્યારે 10 સભ્યો હોય છે તે રાજ્યસભાના હોય છે। જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી 5 અલગ અલગ રાજ્યોમાં આ 26 તારીખથી 1 તારીખ સુધી જવાની છે અને આજે તે ગુજરાતમાં આવી છે। અમદાવાદમાં આ કમિટી આવી છે, તેમાં રાજ્ય સરકાર છે તેનો મત છે, વકફ બોર્ડના જે સભ્યો છે તેનો મત છે, મુસ્લિમ સમાજના જે અગ્રણીઓ છે તેમનો મત છે અને આ ધાર્મિક સમાજના જે વડા છે તેમનો મત લેવા માટે લોકોને ત્યાં બોલાવવામાં આવ્યા છે। પરંતુ જામા મસ્જિદના આ પેશ ઇમામ છે, જેને બધા મૌલાના તરીકે ઓળખતા હોય છે, તેમણે આ જેપીસીનો બહિષ્કાર કર્યો છે અને તેના તેમણે કારણો પણ આપ્યા છે कि आज जेसीपी की पूरी टीम जिनकी जिम्मेदारी औकाफ के बारे में तहकीकात करने की है और उन्हीं के तहकीक पर जो है कानून बने या न बने ये गवर्नमेंट ने दारोमदार रखा है। मैंने उलमाए अहले सुन्नत वल जमात के लेटर पेड पर उनसे मिलने और रुजुआत करने की दरख्वास्त पेश की थी। आज अहमदाबाद में वो लोग आए हुए हैं और सिंधु भवन पर मीटिंग ये रखी गई है, लेकिन 2 रोज़ पहले हमारी कमेटी के जितने भी मेंबरान का नाम था उनका नाम उससे खारिज कर दिया गया, काट दिया गया और सिर्फ इनफरादी तौर पर मुझको मिलने की इजाज़त दी गई। मुझे ये मालूम हुआ है कि ये लोग उन्हीं लोगों को मिलने की इजाज़त देते हैं जो या तो हुकूमत की हिमायत में जो है बोले या इनके जुमले को अपनी ज़बान से अदा करे। लिहाजा मैं इस खयानत में हिस्सा लेना नहीं चाहता। मैं इस बिल की पुरज़ोर मुखालिफत करता हूँ और मैं इस कमेटी का, इस मेंबरान का मुकम्मल तौर पर बाइकाट करते हुए आज न जाने का मैंने फ़ैसला कर लिया है। इनफरादी तौर पर हमारी कमेटी ने ये फैसला किया है कि जो मेमोरेंडम है इस कमेटी के जितने भी मेंबरान हैं हर एक को अलग अलग वो कॉपी जो है भेज दी जाए। वो 31-32 पाने पर है, लेकिन इसमें शिरकत जो है तन्हा हम करें ये हमारे गैरत के खिलाफ है। જે પ્રકારે આ જામા મસ્જિદના મૌલાના શબ્બીર અહેમદે જણાવ્યું તે મુજબ કે તેમને એકલાને જ ફક્ત આમંત્રણ આપવામાં આવ્યું છે। તેમણે બીજા બધા નામોની સૂચિ આપી હતી, પરંતુ તે નામો રદ કરી દેવામાં આવ્યા છે। તે કારણસર તે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં જવાના નથી અને તેનો તે બહિષ્કાર કરે છે અને વકફ સંશોધન બિલ છે તેનો પણ તે બોયકોટ કરે છે અને વિરોધ કરે છે। એક તરફ મુસ્લિમ સમાજ છે તે પણ આ બિલને લઈને સતત તેમનો વિરોધ નોંધાવી રહ્યો છે અને જેપીસી 5 અલગ અલગ રાજ્યોમાં જશે અને જે જવાબદાર વ્યક્તિઓ છે તેમને મળશે અને તેમના પાસેથી મત લેશે અને આવનારા સમયમાં હવે બિલનું શું ભવિષ્ય છે તે સમય જ બતાવશે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ